અરે સર, કેટલા દિવસથી વાંચું છું સર, કેટલા દિવસથી તૈયારી કરું છું સર. સર બહુ ટેન્શન થાય છે સર. બિલકુલ વિજ્ઞાન વિષય યાદ જ નથી રહેતો સર. એટલું ટેન્શન સર, એટલું ડિપ્રેશન થઈ છે કે સર હું શું કરું સર. મને વિજ્ઞાન વિષય યાદ રહેતું નથી સર. હું કેટલું વાંચું છું સર, તમારા દરેક આઈએમપી લેક્ચરો જોઉં છું સર. તમે કીધું એ પ્રમાણે ભણું છું સર, તમે કીધું એ પ્રમાણે કાર્ય કરું છું, તોય છતાં પણ સર મને વિજ્ઞાન વિષય આવડતો નથી સર. હું શું કરું? આવી એક વિદ્યાર્થીની મારા એક વિડીયોની નીચે કોમેન્ટ હતી. અને આવી તો એક નહીં પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની અલગ અલગ રીતે કોમેન્ટ હતી કે સર મને વિજ્ઞાન યાદ નથી રહેતું સર. વિજ્ઞાન મને વચાઈ તો જાય છે, પાકું તો થઈ જાય છે, પણ પરીક્ષા વખતે ભૂલાઈ જાય છે. તો બસ તમારો જે આ પ્રશ્ન છે કે વિજ્ઞાન એટલે કે સાયન્સ યાદ નથી રહેતું, એના માટેની દીકરાઓ આજના લેક્ચરમાં હું તમને સ્ટ્રેટેજી આપવાનો છું. ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે, જે બોર્ડ પરીક્ષા 2026 આ વર્ષે આપવાના છે, એ વિદ્યાર્થીઓ માટે દીકરાઓ આ સ્ટ્રેટેજી તમારું બધું જ બદલાવી નાખશે. આ વિડીયો તમે જોઈ લેશો એટલે ત્યાર પછી તમને વિજ્ઞાન છે એ એકદમ સહેલું લાગવા મળશે. તમને વિજ્ઞાનના એક એક સવાલો યાદ રહેવા મળશે. પરંતુ આ સ્ટ્રેટેજીમાં મેં જે વસ્તુ તમને કીધી છે એ દરેક વસ્તુનું તમારે પાલન કરવું પડશે, તો જ તમને લોકોને છે બેનિફિટ થશે. તો દીકરાઓ, મારું નામ છે હિરેન નસીદ અને છેલ્લા 8 વર્ષથી છે એ વિજ્ઞાન વિષય ધોરણ 9 ધોરણ 10 ભણાવું છું અને દરેક વિદ્યાર્થીઓને છે જબરદસ્ત રિઝલ્ટ અપાવું છું. બરોબર દીકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને તમને પણ ભણાવવાનો મને મોકો મળ્યો છે, એ મારું સૌભાગ્ય છે. તો આ જ વિડીયો સાથે દીકરાઓ, જો તમે પહેલા છો, નવા છો, આ વિદ્યાકુલની યુટ્યુબ ચેનલ પર પહેલી વખત જોડાયા છો, તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે. ખાસ દીકરાઓ સબસ્ક્રાઇબના બટનને દીકરાઓ દબાવી દેજો, બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ, જો તમને વિડીયો ગમે તો નીચે કોમેન્ટ કરી દેજો. તો ચાલો આ પ્રશ્નનું સમાધાન આપણે મેળવીએ. તો દીકરાઓ, સર્વપ્રથમ તો શું તમને પણ આવું થાય છે? વિદ્યાર્થીઓની સામાન્ય મૂંઝવણ આવું વિદ્યાર્થીઓ સાથે થતું હોય. જેમ કે પેલું કે સર ભણી બધું પણ યાદ રહેતું નથી. સર ભણી લીધું, સર વાંચી લીધું, સર તમે કીધું આમ વાંચો, બધું કરી લીધું, પણ સાહેબ યાદ નથી રહેતું વિજ્ઞાન વિશે. આ પ્રોબ્લેમ થાય છે. બીજો પ્રોબ્લેમ, સર એક્ઝામ પહેલા બધું મિક્સ થઈ જાય છે. કેટલા લોકોને આવું થાય છે મને નીચે કોમેન્ટમાં જણાવો અને લખો એક્ઝામ પહેલા મિક્સ થઈ જાય, એટલે મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓને આવું થાય છે. તમને આવું થાય છે કે નથી થતું? કોમેન્ટમાં ખાસ જણાવવાનું ભૂલતા નહીં. બીજા વિદ્યાર્થીઓ એવા છે કે સર આકૃતિઓ દોરતા નથી આવડતી. સર કેટલી ટ્રાય કરી, આકૃતિ દોરતા નથી આવડતી. બીજું કે સર સૂત્રો છે યાદ રહેતા નથી. સર રાસાયણિક સૂત્રો, રાસાયણિક સમીકરણો યાદ રહેતા નથી. સર શું કરવું? સર આ બહુ મિસ્ટેક. સર આના પરીક્ષા નજીક આવે છે. સર તમે એમપી સવાલ પણ આપી દીધા છે, પણ એ થવા તો જોઈને, પાકા તો થવા જોઈને. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તો દીકરાઓ, અહીંયા એક સત્ય વાત તમને કહું કે તમારી બુદ્ધિ ઓછી નથી, પરંતુ તમારી જે રીત છે ને એ ખોટી છે. તમારી બુદ્ધિ ઓછી નથી, પણ તમારી જે રીત છે ને તૈયારી કરવાની વિજ્ઞાન વિશે એ ખોટી છે. છેલ્લા 8 વર્ષથી વિજ્ઞાન ભણાવું છું અને છેલ્લા 8 વર્ષથી દરેક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર આ મિસ્ટેક કરતા હોય છે અને એ મિસ્ટેક એને સુધારવી જોઈએ. કઈ રીતે સાચી રીત અપનાવવી જોઈએ એની વાત તમને આજે મળવાની છે. તો દીકરાઓ, સર્વપ્રથમ જો પહેલી દીકરાઓ વાત કરું તો એ સૌથી મોટી ભૂલ છે એ છે હેતુલક્ષીની પીડીએફ ન વસાવવી. તમારા માટે દીકરાઓ, તમારા માટે હેતુલક્ષીમાં પ્રહાર નામની ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પીડીએફ અમે તૈયાર કરી છે. પછી કહેશો કે સર અમારા સેક્શનમાં ઓછા માર્ક આવે છે. સેક્શનમાં ઓછા માર્ક એટલા માટે આવે છે કે તમે તૈયારી નથી કરતા. અને તમારી તૈયારીને શાનદાર કરવા માટે વિદ્યાકુલ દ્વારા દરેક શિક્ષકો દ્વારા છે એ દીકરાઓ ગણિત માટે, ગણિત બેઝિક સ્ટાન્ડર્ડ, વિજ્ઞાન માટે, સામાજિક જ્ઞાન માટે, અંગ્રેજી માટે, દરેક માટે દીકરાઓ હેતુલક્ષી પ્રશ્નોની પીડીએફ તૈયાર કરી છે. ઘણા બધા વિડીયોઝમાં તમે જોયું પણ હશે, પણ હજી પણ તમે આળસ કરો છો અથવા તો 90 રૂપિયા, 89 રૂપિયા બચાવવાના ચક્કરમાં તમે છે એ તમારા કિંમતી માર્ક્સ, અમૂલ્ય માર્ક્સ કે જે બીજી વખત ક્યારેય એકવાર આવી ગયા પછી સુધારવાના નથી, એને તમે ટાવ ઉપર લગાડો છો. દીકરાઓ, ખાસ આ પીડીએફ વસાવી લેજો, ખાસ આ પીડીએફ પરચેસ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, કેવી રીતે પરચેસ કરવી એ દરેક વસ્તુ તમને આપી છે. ખાસ દીકરાઓ પરચેસ કરી લેજો. અને સાથે જો પેપર સેટ વસાવવાના બાકી હોય તો ખાસ આ પેપર સેટ પણ તમે વસાવી શકો છો. ચાલો, હવે હું તમને દીકરાઓ વાત કરવા માંગુ છું કે મુખ્ય કારણો કયા છે, તમે કયા ભૂલ કરો છો. તમને આ શરૂઆતના જે પ્રોબ્લેમ આપણે જોયા એ તો જોઈ લીધા, પણ હવે પ્રશ્ન એ છે કે તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો. તો કે પહેલી વસ્તુ, ઓનલી રીડિંગ. માત્ર વાંચવું, લખવું નહીં. હા પાડો, હા સર આવું કરીએ છીએ અમે. ખાલી સર બેસીને તમે ચોપડી ખોલીને બેસી જાય અને વાંચે રાખીએ વાર્તાની જેમ. પૂરું થઈ ગયું ભાઈ, અહીંયા જ પૂરું થઈ ગયું. પહેલી જ રીત ખોટી છે. બીજી રીત કઈ છે તો કે લખવાની પ્રેક્ટિસનો અભાવ. લખતા નથી ભાઈ. રાસાયણિક સૂત્રો મેં 1000 વખત કીધું છે કે રાસાયણિક સૂત્રો જેટલી વખત લખશો
એટલી વખત વધારે યાદ રહેશે. આકૃતિ જેટલી વખત દોરશો એટલી વખત યાદ રહેશે. શોર્ટમાં ભાઈ લાંબા લાંબા સવાલો લખાય નહીં, તો શોર્ટ મુદ્દાઓ તો લખો યાર, એ યાદ રહેશે. તોય મૌલિકતા દાખવી નાખો, સવાલ તમે લખી શકશો. આ નથી કરતા આપણે, અને મિસ્ટેક આ તમારી છે. ત્રીજું છે દીકરાઓ, એ છે લેટ રિવિઝન. રિવિઝનમાં ખૂબ મોડું કરવું. દીકરાઓ તમારા માટે વન શોટ સિરીઝના લેક્ચરો લાવ્યા હતા. દરેક વિદ્યાર્થી જોવો છો વન શોટ સિરીઝના લેક્ચરો. ઘણા બધા વિદ્યાર્થીઓ વન શોટ સિરીઝના લેક્ચર નથી જોયા. એટલે એ રિવિઝન હતું, એ તમારા માટે રિવિઝન લાવ્યા હતા. એ રિવિઝન પણ તમે કરી લીધું હોય ને, તો શરૂઆતમાં જે ભણ્યા હોય અથવા તો કોઈ ટોપિક ન આવડતો હોય, ન સમજાતો હોય ને, ત્યારે ક્લિયર થઈ જાય. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વન શોટ સિરીઝના લેક્ચરો નથી જોયા. ભાઈ પસ્તાશો, યાદ રાખજો, પસ્તાશો. જે વિદ્યાર્થીઓ જોયા છે, કન્સેપ્ટ ક્લિયર કર્યા છે, એને જલસા છે, ટેન્શન લેવાની જરૂર નથી. દીકરાઓ ત્યાર પછીની ભૂલ છે સ્કીપિંગ ડાયાગ્રામ. આકૃતિઓને અવગણવી, જેવી તેવી દોર નાખે, જેમ તેમ દોર નાખે, પેન્સિલનો ઉપયોગ ન કરે, સ્કેલનો ઉપયોગ ન કરે, નામ નિર્દેશન ન કરે, ઇરેઝરનો પ્રોપર યુઝ ન કરે, દોરે તો અવનાની એવી દોરે. આ પણ મિસ્ટેક તમે કરો છો. હા પાડજો દીકરાઓ, જો તમે એવું કરતા હોય તો. ત્યાર પછી કરો છો નો ફોર્મ્યુલા બુક. અલગથી લિસ્ટ ન બનાવવું. એક પણ પ્રકારનું ક્યારે જોયું કે ભાઈ કેટલા રાસાયણિક સમીકરણો ચેપ્ટર નંબર 1 છે, તો એને અલગથી નોટ બનાવી લઈએ અને એની અંદર છે આપણે ટાંકી દઈએ કે આ પ્રક્રિયા માટે આ સમીકરણ છે, આ પ્રક્રિયા માટે આ સમીકરણ છે, આ પ્રક્રિયા માટે આ સમીકરણ છે. નહીં, તમે ક્યારેય નહીં કર્યું એવું. હા પાડો દીકરાઓ, આ સૌથી મોટી ભૂલ. અને ત્યાર પછીની ભૂલ કરું લાસ્ટ મોમેન્ટ રશ, કે ભાઈ બધું છેલ્લે અઠવાડિયા માટે બાકી રાખવું. બધા વિચારે છે કે ભવિષ્યવાણી સૂર્યોદય આવશે, એ જોઈ લઈશું એટલે અમારા માર્ક્સ આવી જાય. એમ નહીં આવે ભાઈ. આગલી રાત્રે તમને જે સવાલો મળે છે, એ સવાલો તમે એક રાતમાં કેમ પાકા કરવાના? મન તમ કયો. આટલા માટે બીજું કે વિજ્ઞાન વિષયમાં એક દિવસની રજા છે. ગણિતમાં તો હાલોજી 5-6 દિન રજા જોવા મળશે, પણ વિજ્ઞાનમાં એક જ દિવસની રજા છે દીકરાઓ. તો આપણી પાસે સમય કયો? આ સમય છે. હજી પણ તમારા માટે ઘણા બધા સેશનો વિજ્ઞાનના, કઈ વાંધો નહીં, વન શોટ સિરીઝના લેક્ચરો નથી જોયા, કોઈ પ્રોબ્લેમ નથી, ડાઉટ ક્લિયર નથી થયા, કોઈ પ્રોબ્લેમ નથી. હજી પણ દીકરાઓ તમારા માટે 12 કલાકનો એક સેશન આવવાનો છે. વિજ્ઞાન વિષયનો 12 કલાકનો દીકરાઓ સેશન આવવાનો છે. એમાં 0 to હીરો તમને બનાવી દેશ, પણ તમારે પોતાએ આ 12 કલાક જોડાવવું પડશે. તમારે પોતાએ 110% આપવું પડશે. ત્યારે તમારા શિક્ષકો છે ને કહી શકશે કે નહીં આવું કરી શકશું. તો છેલ્લે ભેગું નહીં થાય. હજી પણ જાગી જાઓ, હજી પણ સમય છે. અત્યારથી જો પ્રિપેરેશન સ્ટાર્ટ નથી કરી તો કરી દો, પ્રોપર કરી દો. જેવી તેવી નહીં ચાલે, પ્રોપર કરવી પડશે. વી આર ઓન સિટિંગ ઓન અ વોલ્કેનો. We are on sitting on a volcano. તમે જ્વાળામુખી પર બેઠા છો. યાદ રાખજો, જો તૈયારી નહીં થાય તો પતન થતા વાર નહીં લાગે. તો આ મુખ્ય કારણો છે. તો સર હવે શું કરવું? સર હવે સમય ઓછો છે. સર સમય ઓછો છે. સર આ બધું કેવી રીતે મેનેજ કરવું? સર હવે કેવી રીતે સુધારવું? ચાલો હું તમને જણાવું. દીકરાઓ, સર્વપ્રથમ તમને ગોલ્ડન રૂલ આપું છું. ધ ગોલ્ડન રૂલ ઓફ સાયન્સ સ્ટડી. પહેલું કે રીડિંગ નથી કરવાનું, રિવિઝન કરવાનું છે. જે વસ્તુ તમે વાંચી લીધી છે એનું રિવિઝન ખાસ કરવું જરૂરી છે. બરોબર? એનો મતલબ કે તમે એ વસ્તુને તમે રિવિઝન નહીં કરો તો ભૂલાઈ જશે. બરોબર? અને રિવિઝન કેવી રીતે કરવાનું હોય એ તમને શીખવાડું. ઘણા બધા વાંચે બીજી વખત, એટલે ભાઈ, રીડિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ રિવિઝન. વાંચવું એટલે રિવિઝન નથી. સાચું રિવિઝન એટલે શું? જે વાંચી લીધું છે ચોપડી બંધ કરીને યાદ કરવું. ચોપડી બંધ કરી દો, પછી યાદ કરવાની ટ્રાય કરો કેટલું તમને યાદ આવે છે. અથવા તો એક પેજ ઉપર લખીને પ્રેક્ટિસ કરો ભાઈ. એક બ્લેન્ક પેજ લઈ લો, તમે કોઈ સવાલ વાંચ્યો છે એને પછી તમે લખો. તો રિવિઝન ઇઝ મસ્ટ. જેટલું રિવિઝન કરશો એટલો બેનિફિટ થશે. રિવિઝન નથી કરતા આપણે, પ્રેક્ટિસ નથી કરતા આપણે. આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવી પડશે. આકૃતિઓ ફરી દોરવી પડશે. 20 વાર, 25 વાર, 30 વાર દોરવી પડશે. સૂત્રો માટે મોઢે લખવું પડશે. રાસાયણિક સૂત્રો, રાસાયણિક સમીકરણો મોઢે લખવા પડશે ભાઈ. પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ. જે ભૂલો કરી છે સુધારવી પડશે. તો રિવિઝન આ પ્રમાણે કરો ભાઈ. એકવાર આવડી ગયું, છૂટા થઈ ગયા, પરીક્ષામાં ભૂલાઈ જશે. ઓલી ભૂલો રિપીટ પણ નથી કરવાની. આ પણ રિવિઝન પણ કરવાનું છે. રિવિઝન બહુ જરૂરી છે આ સમયમાં. જેટલું રિવિઝન તમે કરશો એટલો બેનિફિટ તમને થશે. જેટલું ઓછું રિવિઝન કરશો એટલું નુકસાન તમને થશે. તો નક્કી કરી લો તમારે શું કરવું છે. તો પહેલા તો ચોપડી બંધ કરીને બધું યાદ કરવાની ટ્રાય કરો. જે પણ સવાલ તમે વાંચ્યો છે ચોપડી બંધ કરી દો, અથવા તો ચોપડી બંધ કરીને મોઢે કોરા કાગળમાં લખવાની ટ્રાય કરો. તમને કેટલું યાદ રહે છે એવું કરો. સાથે સાથે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરો. રાસાયણિક સૂત્રો લખવા પડશે. 20 વારની, 25 વારની, 30 વારની, 50 વારની, 100 વાર. પોતાની જાતને કૂડો કરી દેવો પડશે. જ્યારે પોતાની જાતને કૂડો કરી દેશો ને ભાઈ, કચરો કરી દેશો ને પોતાની જાતને, ત્યારે રિઝલ્ટ ડંકાઓની ચોટ ઉપર આવશે. ત્યારે તમે કહી શકશો કે નહીં કે હા, મેં મહેનત કરી હતી, હું રિઝલ્ટ લાવ્યો હતો અને ડંકાની ચોટ ઉપર રિઝલ્ટ લાવીશ. આ કોન્ફિડન્સ ત્યારે બિલ્ડઅપ થાય કે જ્યારે પોતાની જાતને ઘસી હોય.
ભાઈ ભગવાનની મૂર્તિ હોય ને, ભગવાનની મૂર્તિ એ એક એક ટકોરા સહન ન કરે ને તો એ પથ્થર જ રહી જાય. ભગવાનની મૂર્તિ હોય અને એક ટકોરો સહન ન કરી શકે અને એક નાનકડી એવી તિરાડ પડી જાય ને, તિરાડ, એ આખી મૂર્તિ ખંડિત કહેવાય. ભાઈ પૂજાવું હોય ને મંદિરમાં, મૂર્તિ બનવું હોય ને તો એક એક ટકોરા સહન કરવા પડશે, મૂંગા મોઢે અને કામ કરતું રહેવું પડશે, ત્યારે ભગવાનની જેમ પૂજાશો. બાકી તમે કોઈ દી ભગવાન બની શકવાના નથી, બાકી તમે કોઈ દી સફળતા હાંસલ કરી શકવાના નથી. યાદ રાખજો દીકરો, આ બહુ ગહેરા શબ્દો છે મારા, પણ સમજાય એ વહેલી તકે સમજી જજો. કારણ કે દુનિયાની અંદર જે વ્યક્તિ મોઢો સમજે છે ત્યારે એની પાસે સમય પણ નથી હોતો, ત્યારે એની પાસે કોઈ પણ પ્રકારની એવી એબિલિટી પણ નથી હોતી. એક જ વસ્તુ હોય છે, શું? અફસોસ. અને એ તમારો ન રહી જાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરું. ત્યાર પછી વાત કરું તો બીજું છે રિકોલ મેથડ. ઘણી વખત આપી છે કોર ટેકનિક છે. આ કોર ટેકનિક ભાઈ યાદ શક્તિ વધારવાની મેથડ છે. આ મેં ઘણી વખત તમને આપી છે, હજી પણ આપું છું. તમને યાદ નથી રહેતું તો આ મેથડનો ખાસ તમે ઉપયોગ કરજો. શું કરવાનું છે? રિકોલ એટલે કે યાદ કરો. રિકોલનો મતલબ યાદ કરો એવું થાય. શું કરવાનું? નોટબુક બંધ કરો, જે વાંચ્યું છે તે લખો અથવા તો મોઢે બોલો. જે વાંચ્યું છે લખો અથવા મોઢે બોલો. આ સ્ટેપ નંબર દીકરાઓ 1 છે. સ્ટેપ નંબર 2 કરવાનું, ચેક કરો, તપાસો. તમે દીકરાઓ ટેક્સ્ટ બુક સાથે રાખો અને સરખા હોય ને કે ભાઈ મેં જે લખ્યું છે શું એ બરાબર મેં લખ્યું છે? ક્યાં મારી મિસ્ટેક પડી? ક્યાં મારે ભૂલ પડી? આ ચેક કર્યું તમે ક્યારે? કોઈ દી નથી કરતા. એટલે પરીક્ષામાં જ્યારે જાઓ છો એટલે ભૂલ કરીને આવો છો અને છેલ્લે પસ્તાવો છો. આ કરવું પડશે, ચેકિંગ કરવું પડશે. અને સ્ટેપ નંબર 3 છે ફિક્સ, એટલે કે સુધારો. કે ભાઈ જે ભૂલ પડી ગઈ છે તેને અલગ તારવો અને ફરીથી રિકોલ કરો. જે ભૂલ થઈ ગઈ છે એને અલગ તારવો અને ફરીથી મજબૂત કરો. દીકરાઓએ લખ્યું છે કે આ ચક્ર વારંવાર દોહરાવશો તો યાદશક્તિ મજબૂત થશે. આ ચક્ર કરવું પડશે તો યાદશક્તિ મજબૂત થશે. ખાલી સો કોલ્ડ બાના બનાવશો ને કે મને સર યાદ ન રહે, સર મને પાકું કરવા, મને પાકું મારથી ન થાય, સર મારી બુદ્ધિ ઓછી છે, એટલે કાંઈ બુદ્ધિ ઓછી નથી આપણામાં. એક સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે બુદ્ધિ આપણામાં છે. એટલે આપણે કોમ્પ્યુટર બનાવ્યું, આપણે એટલા બધા ઉપકરણો બનાવ્યા, હ્યુમન બીંગ્સ જ બનાવ્યા છે, માણસ જ બનાવ્યા છે. આ જ ખોપડીએ, આ જ 1.5 કિલોના મગજે બનાવ્યું છે ભાઈ. કોઈ નવીન વાત નથી. પણ લઘુતા ગ્રંથિ બાંધીને બેઠા છો કે મને યાદ ન રહે, તો મરી જશો ને તો યાદ નહીં રહે. ખુદ શ્રી કૃષ્ણ ભગવાન તમને ભણાવશે, ખુદ શ્રી કૃષ્ણ ભગવાનના વંશજો તમને ભણાવશે ને તો યાદ નહીં રહે. એના માટે એક જ વસ્તુ કરવી પડે, એ છે સાચી મેથડ, સાચી ટેકનિક. જો કરવા તૈયાર હોય તો આજે નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો ચેલેન્જ એક્સેપ્ટેડ. લખી દો કોમેન્ટ બોક્સમાં ચેલેન્જ એક્સેપ્ટેડ. લખી દો કોમેન્ટ બોક્સમાં ચેલેન્જ એક્સેપ્ટેડ. તો હું માનીશ, અને પછી એક્સેપ્ટ કરીને તૈયારી કરજો તો હું માનીશ કે તમે સાચા દીકરાઓ છો. ખાસ દીકરાઓ આ વસ્તુનું ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સબ્જેક્ટ વાઇઝ સ્માર્ટ સ્ટ્રેટેજી પણ આપી દઉં તમને. વિષય પ્રમાણે કેવી રીતે વાંચન કરવું. તો ભાઈ જે ફિઝિક્સના ચેપ્ટરો છે, દાખલાઓ છે, ખાસ ફિઝિક્સના દાખલા વાત કરીએ તો આપણું 9મું, 10મું, 11મું અને 12મું ચેપ્ટર છે, ફિઝિક્સના ચેપ્ટરો છે. એમાં ખાસ ફોર્મ્યુલા નોટબુક બનાવો. જો બનાવેલી હોય તો ઠીક છે, એમાંથી વાંચો. ત્યાર પછી દાખલાની પ્રેક્ટિસ, ગણતરી કરો, દાખલાની પ્રેક્ટિસ કરો ભાઈ, દાખલાની પ્રેક્ટિસ કરો. ત્યાર પછી દીકરાઓ એકમો ખાસ યાદ રાખો. ત્યાર પછી દીકરાઓ કેમિસ્ટ્રીની વાત કરું તો રાસાયણિક પ્રક્રિયાઓ લખીને તૈયાર કરો. રાસાયણિક પ્રક્રિયાઓ લખીને ખાસ તૈયાર કરો. ત્યાર પછી ફ્લો ચાર્ટ બનાવો ભાઈ. ફ્લો ચાર્ટનો મતલબ કે આની પ્રક્રિયાની સાથે તો આમ થાય, આની પ્રક્રિયાની સાથે તો આમ થાય. ફ્લો ચાર્ટ તૈયાર કરો. ત્યાર પછી બાયોલોજીની વાત કરું તો આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરો. મુખ્ય શબ્દો પકડો, ખાલી મુખ્ય શબ્દો પકડો. બાકી તમે પછી આખી રીતે તમારી રીતે મૌલિકતા દાખવી શકો છો દીકરાઓ. આ પ્રમાણે કાર્ય કરો દીકરાઓ. અને સાથે સાથે દીકરાઓ આપણી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, સાથે સાથે આપણું પણ ઇન્સ્ટાગ્રામ પેજ છે હિરેન નસીદ, એને પણ ફોલો કરવાનું ભૂલાય નહીં. વોટ્સએપ ચેનલ છે એને પણ ખાસ દીકરાઓ જોડવાનું ભૂલાય નહીં. અને સાથે સાથે દીકરાઓ આવતા વર્ષે જો તમે સાયન્સ કરવાના હોય તો એના માટે ખાસ આપણી ચેનલ છે સાયન્સ ગુજરાતી, અને કોમર્સ કરવાના માટે પણ ચેનલ છે. આ તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ મેથડ પાલન કરી લીધી તો 110% દીકરાઓ તમને કોઈ પણ નહીં રોકી શકે, તમારા બેસ્ટ રિઝલ્ટ આવશે આવશે આવશે. આ વિડીયો દીકરાઓ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ બોક્સમાં જવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પછી લેક્ચરમાં. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.